ભરૂચના લિંક રોડ ખાતે આવેલ આલ્ફા સોસાયટીના સંકટમોચન હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, પણ તેની પાસેની બેંકના સિક્યુરિટી જવાનની સતર્કતાના કારણે તસ્કરો ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ રાત્રિના લગભગ 3 થી 3:30 દરમિયાન બે અજાણ્યા શખ્સોએ લિંક રોડ પર આવેલ સંકટમોચન હનુમાનજી મંદિરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી દાન પેટી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન નજીકની HDFC બેંકના સિક્યુરિટી ગાર્ડે અવાજ સાંભળી તાત્કાલિક સીટી વગાડી બૂમ પાડતા ચોરીનો પ્રયાસ કરતા શખ્સો અચાનક અવાજ સાંભળી ભયભીત થઈ ગયા હતા અને દાન પેટીમાંથી કાઢેલા રૂપિયા ત્યાં જ ફેંકી દીધા હતા. સાથે લાવેલા હથિયાર, કુહાડી, હથોડી અને લોખંડનો સળિયો પણ મંદિર પરિસરમાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. મંદિરના પૂજારી દિનેશભાઈએ તાત્કાલિક રીતે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ પૂછતાછના આધારે તપાસ આગળ ધપાવી છે. લગભગ 2 વર્ષ અગાઉ પણ આ જ મંદિરમાં ચોરીની ઘટના બની હતી, જે આ પ્રશ્ન ઊભો કરે છે કે શું ભક્તિ સ્થળો હવે ચોરીની નજરમાંથી બચી શકે? હવે કળિયુગનું સારું ઉદાહરણ તો એ જ કહેવાય, જ્યાં ભગવાનના ઘર પણ સુરક્ષિત નથી રહ્યા. આ લોકોએ 2 જણ આવેલા હતા ચોરી કરવા માટે અને મેઇન દરવાજાનો નકુચો કુહાડી મારીને તોડી નાખેલો અને પછી અંદર ઘૂસ્યા. પછી દાન પેટી તોડેલી, એમાંથી પૈસા બધા કાઢેલા. પછીથી સામે HDFC બેંક આવેલી છે. બેંકની અંદર જે સિક્યુરિટીવાળા એક ભાઈ જોઈ ગયા, એમને વિસલ મારી એટલે 2 જણ ભાગી ગયેલા અને અહીં બધા પરચુરણ છે એ બધી નીચે વેરાઈ ગયેલી. પણ કેટલા પૈસા પછી લઈ ગયા એ બહુ માહિતી નથી, પણ બધી પરચુરણ નીચે વેરાઈ ગયેલી અને કુહાડી અને જે તોડવા માટે લાવેલા એ પણ અહીંયા જ છે, નાખીને જતા રહેલા. પકડાઈ જવાની બીકથી એ લોકો ભાગી ગયા છે. હું આજે સવારે મંદિરે ખોલ્યું ત્યારે મંદિરની અંદર ચોરી થઈ ગયેલી. તાળું તોડેલું હતું અને પેટી તોડીને એમાંથી થોડા ઘણા જેટલા પૈસા હતા એટલા બધા લઈ ગયા. થોડા ઘણા હતા એ રહી ગયા. બાકી બધું લઈને અહીંથી એક જ જણો આવ્યો હતો રૂમાલ બાંધીને અને અહીંથી સીધો પાણી ઠેકીને નીકળી ગયો. એટલા મને માહિતી છે. મેં પોલીસને જાણ કરી હતી. પોલીસ વાળાની તપાસ ચાલુ છે અને અત્યારે હાલની અંદર પોલીસ વાળા આવેલા છે. તમારું નામ ને તમે શું કરો છો? હું અહીંયા મંદિરની પૂજા કરું છું. મારું નામ દિનેશભાઈ શિવલાલ ભોગાઈતા. આજે હું 10-12 વર્ષથી અહીંયા પૂજા કરું છું. અગાઉથી 2-4 વર્ષ પહેલા ચોરી થઈ હતી. 2-3 વર્ષ પહેલા. મહિના પહેલા કે વર્ષ? 2 વર્ષ પહેલા ચોરી થઈ હતી. ના, કિંમતી સામાન નહીં, ખાલી પૈસા જ ગયેલા છે. બીજું મોટા માલ કઈ નહીં ગયો.